નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। વિસાવદરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશનમાં ખોટો ગુનો દાખલ કરવાનો આરોપ લગાવીને પીઆઈને પગે લાગતા મામલો ગરમાયો છે। વિસાવદરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિતના સામે ફરિયાદ થતા તેમને હાર કરી વાજતે ગાજતે ધારાસભ્યના કાર્યાલયથી પોલીસ સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિતના પર મગફળી ખરીદી કેન્દ્રના મહિલા શ્રમિકે છેડતી એટ્રોસિટી સહિતની ફરિયાદ લખાવતા તેની સામે ગુનો દાખલ થયો છે। આ આગેવાનો ખેડૂતો સહિતના લોકો વાજતે ગાજતે એટ્રોસિટી અને છેડતીના ગુનામાં પોલીસ સ્ટેશને મૂકવા ગયા ત્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોલીસને રજૂઆત કરી રહ્યા છે કે અમે અવારનવાર રજૂઆત કરી પ્રાંત અધિકારી, મામલતદાર, અધિક કલેક્ટર સહિતનાઓને લુખાગીરી સામે અગાઉ લેખિત મૌખિક રજૂઆત કરી છે તેના પુરાવા બતાવી રહ્યા છે, છતાં પણ પીઆઈ વાત સાંભળતા નથી, જેથી ગોપાલ ઇટાલિયા પોતે ધારાસભ્યને દંડવત પ્રણામ કરી પગે લાગી રહ્યા હોવાની ઘટના બની છે। મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે શા માટે અમારી ફરિયાદ ન લીધી? ભાજપના લુખાઓના ઇશારે ગુના દાખલ કરવામાં આવતા હોવાની રજૂઆત કરી શું આ વ્યક્તિઓ છેડતી કરી શકે તેવા છે? શું ત્યાં કોલેજ હતી? તેવા ધારાસભ્યના આકરા સવાલોથી પોલીસ અધિકારી જવાબ આપી શકતા ન હતા। હાલ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે આમ આદમી પાર્ટીને આગેવાનો, ખેડૂતો, ધારાસભ્ય સહિતનાઓ ખોટો ગુનો દાખલ કરવા મુદ્દે આંદોલન પર બેસી ગયા હતા અને બાદમાં પોલીસ દ્વારા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત 2 વ્યક્તિઓને જૂનાગઢ ખાતે પોલીસની વેનમાં બેસાડી રજૂ કરવા મોકલ્યા હતા। રિપોર્ટર આસિફ કાદરી, વિસાવદર। વિસાવદર પોલીસ સ્ટેશને હું અમારી ટીમ સાથે આવ્યો હતો। આજથી 8-9 દિવસ પહેલાં મને અને અમારા આમ આદમી પાર્ટીના વિસાવદરના અલગ અલગ કાર્યકર્તાઓને અલગ અલગ ગામના કેટલાક ખેડૂતો તરફથી એવી રજૂઆત મળી કે વિસાવદરના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં ખેડૂતોને ડરાવી, દબાવી, ધમકાવી પૈસા માગવામાં આવે છે અને પૈસા ન આપો તો માલ રિજેક્ટ કરે છે। આવી રજૂઆત મળી કેટલાક ખેડૂતોને। એટલે મેં સૌથી પહેલાં અમારી પાસે લેટર છે, મેં સૌથી પહેલાં 18 તારીખે વિસાવદરના પ્રાંત અધિકારીને ફોન કરીને રજૂઆત કરી કે મને ખેડૂતો પાસેથી આવી વિગત મળી છે, તમે જરાક ધ્યાન આપો। એણે કીધું કે હું કરું છું। પછી મેં 19 તારીખે પાછો ફોન કર્યો, ફરી વખત કરું છું। 20 તારીખે પાછો ફોન કર્યો, વળી સરકારી જવાબ। એટલે મેં થાકી કંટાળી 18 તારીખે આરએસીને ફોન કર્યો। આરએસી એટલે નિવાસી અધિક કલેક્ટર જે જૂનાગઢ બેસે છે, એને મેં જાણ કરી કે અમારા વિસાવદરમાં ટેકાના ભાવના મગફળી ખરીદી કેન્દ્રોમાં ખેડૂતોને લૂંટવામાં આવે છે, ખેડૂતો સાથે દાદાગીરી કરવામાં આવે છે। આરએસીએ મને 18 તારીખે એવું કીધું કે હું જોઉં છું। ફરીથી મેં 22 તારીખે આરએસીને ફોન કર્યો, નિવાસી અધિક કલેક્ટર સાહેબને। ફરીથી એણે હું જોઉં છું કર્યું। ત્યારબાદ અમારા રાજુભાઈ બોરખતરિયાએ નિવાસી અધિક કલેક્ટરને 2 ફોન કર્યા। ત્યારબાદ અમારા હરેશભાઈ સાવલિયાએ ખેતીવાડી અધિકારીને 2 ફોન કર્યા। ત્યારબાદ મેં ખેતીવાડી અધિકારીને 3 ફોન કર્યા। ત્યારબાદ 24 તારીખે મેં જૂનાગઢ જિલ્લા કલેક્ટરને ફોન કર્યો અને એમના ધ્યાને મૂક્યું કે ભાઈ આવી રીતે ખેડૂતોને દબાવવામાં, ધમકાવવામાં આવે છે, દાદાગીરી થઈ રહી છે। ત્યારબાદ 24 તારીખે મેં ટેકાના ભાવની ખરીદી કરતી ઇન્ડી એગ્રો નામની કંપની છે એના સીઈઓ માનસીને ફોન કર્યો મેં અને એમને જાણ કરી કે ભાઈ આ તમારી કંપનીના માણસો ગુંડાગીરી કરે છે, દાદાગીરી કરે છે અને ખેડૂતો પાસેથી પૈસા પડાવે છે। ત્યારબાદ પાછો એક વખત ખેતીવાડી અધિકારીને ફોન કર્યો। ત્યારબાદ પાછા હરેશભાઈ અને રાજુભાઈ બોરખતરિયાએ પણ ખેતીવાડી અધિકારીને એક વખત ફોન કર્યો। 18 તારીખથી લઈ 18, 19, 20, 21, 22, 23, 24 તારીખ સુધી સળંગ રોજે રોજ રાજુભાઈ બોરખતરિયા, હરેશભાઈ સાવલિયા અને ધારાસભ્ય તરીકે હું પોતે અલગ અલગ અધિકારીઓને ફોનથી અમે ધ્યાન દોરતા હતા, પણ એનું પરિણામ ન આવ્યું। 24 તારીખે સાંજના મેં નક્કી કર્યું કે હું લેખિતમાં ફરિયાદ આપીશ। આ મારી લેખિત ફરિયાદ છે, ધારાસભ્યના લેટર પેડ ઉપર। આ વિસાવદર પોલીસ સ્ટેશનનો સિક્કો છે। 24/12/2025ના રોજ વિસાવદર પોસ્ટેમાં મેં આ ફરિયાદ લેખિતમાં આપી। એમાં મેં લખ્યું કે ટેકાના ભાવના મગફળી કેન્દ્ર ઉપર નાનું લાખાણી અને એના માણસો દાદાગીરી કરે છે ને પૈસા પડાવે છે।
અને ખેડૂત પૈસા ન આપે તો એને ધમકાવે છે, બોલાચાલી ઝઘડો કરે છે. આ ફરિયાદ મેં 24 તારીખે આપી, 24 ડિસેમ્બરે. આજ દિવસ સુધી વિસાવદર પોલીસે કોઈ પગલાં લીધા નહીં, કોઈ કાર્યવાહી, કોઈ તપાસ, કશું જ નહીં. ધારાસભ્યના લેટર પેડ ઉપર ફરિયાદ આપી, કલેક્ટર, પ્રાંત, RSE, ખેતીવાડી બધાને કીધું, જાણે કે બધાએ